तो पहला तो તમે આ પબ્લિક ને સોદું બનાવી અને લાઈક ફોલોવર લેતા કલાકારનો વિડિયો જોવો। हाय ऑल फ्रेंड्स, ये है दशरथ भाई हड़ियल। इनके दो हाथ नहीं, आप देखो। तो आपके पास से कुछ नहीं चाहिए, ना पैसा चाहिए, ना धन दौलत। પણ ધન દોલત ની વાત કરવા દો તો અમારા પાસે કઈ ભાંડું નહીં। તમારે બીજું શું જોવે છે ઈ કો। एक लाइक और एक फॉलो चाहिए, और आपके एक लाइक एक फॉलो के वजह से उनकी रोजी रोटी चल जाएगी। અમારી એક લાઈક થી ને એક ફોલો થી દશરથભાઈ આગળ આવતા હોય તો અમે હાવ રાજી છે। એક લાઈક કરી નાખો, ફોલો કરી નાખો અને 10-15 જેટલી કોમેન્ટો કરી નાખો। પણ આ તમે અર્જુન ઠાકોર નો આખો વિડીયો જોવો। હવે આ વિડીયોમાં દશરથભાઈ હડિયલ ની ચાહે આઈડી નથી કે ચાહે એનું નામ નિશાન નથી, બરોબર। આ આઈડી માં જેવા લાઈક કરવા જાય અર્જુન ઠાકોર ને લાઈક જાય, કોમેન્ટ કરવા જાય અર્જુન ઠાકોર ને લાઈક જાય, અને ફોલો કરવા જાય તો એમની આઈડી ખુલે છે, એમને ફોલો થાય છે, બરોબર। એનું ચાહે નામ નિશાન નહીં। અને આને લાઈકો 1 મિલિયન ઉપર થવા આવી છે, બરોબર। એટલે કે 1 મિલિયન પોકવાય છે લાઈકો। તો આ બધું અર્જુન ઠાકોર લઈ જાય રહ્યો છે। તો આવી રીતે અમારા દશરથભાઈ હડિયલ ને ચમચમ નો સપોર્ટ કરો। હે અર્જુનભાઈ, આ તો તમે અમને સોદું બનાવરા છો, પબ્લિક ને તમે હાવ સોદું સમજો છો એમને। અને આવા ચીકર ચિયા નવરા છે। 9,37,000 લાયકો ખુશી ગાલી આના વિડીયોમાં। દશરથભાઈ હડિયલ નું ચાઈ નામ નિશાન નહીં। તમે તો ખાલી 2 બોય ઉસકાઈને કહી દીધું કે આને સપોર્ટ કરો, પણ લાઈક કોમેન્ટ ને ફોલો બધું તમારામાં જાય રહ્યું છે। ચમચમ નું કરવું વાત તો સહી। આવા વિડીયો બનાવીને કોકની મજબૂરીનો ફાયદો ઉપાડીને તમે લાઈક ફોલોવર ને કોમેન્ટ બધું તમારામાં લઈ જશો। અને પબ્લિક તો કઈ શોધું તો છે ને કે તમે લાઈક ને ફોલો કરે। એટલે હાલના હાલાને અનફોલો કરો, દેખો ભાડા મારીનું। પછી તમે કહો છો કે એસએમ ઠાકોર માન છોકરી ગાડી બોલે છે। વિડીયો જોતા પહેલા ઇયરફોન લગાવી દેજો। એસમ આ તારો બાપ છે। એવું એમ? પણ તારો હગો બાપ કોણ છે ઈ તો પહેલા તું નક્કી કરી આય। શું તો મારી ના મારા બનેવીને મારી ખૂણો મે ગલ બોલી છે ને, ઈ તો ખાલી ગાળ જ બોલી છે। તારો આ બનવીને તારી બોન મારા હાથમાં આવી જાય ને તો લેબડે બાંધીને હાથ દાડા હરખી મારું। આ પિન્ટુ ઠાકોર નો બનેવી છે એનો હાળો ઈસુ। ના 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 ના, તું એનો હાળો નથી, તું એનો ગેલ શોધ્યો હાળો છે। જેમ કે તારી બોન ને જધાવા તને આ જાંટ જેવો જ જમાઈ મળ્યો, અમારા જેવા નતા દેખાતા। તારી માથું જ ના છું। તો હાંભળ બેટા, 2001 માં તારભાઈ બાથરૂમ માં બેઠી બેઠી નાતી હતી ને, ઈને બાથરૂમ ઉપર હું વંડે ચડીને તારભાઈ જોતો હતો। અને એવા ટાઈમે ભૂકંપ આવીને ઉભો રહ્યો, તે હું ઉલડીને સીધો તારભાઈ ઉપર પડ્યો અને તારા જેવો 9 મહિને પેદા થઈ ગયો। તો હવે તું જ બોલ, તારો બાપ કોણ? એસમ રેડી લ્યો, હવે હિસાબ બરાબર થયો। તો બેટા હવે કોઈ દાડો તું બાપના શાળા કરીશ નકે તેતર બોલે છે ટાંડામાં, અને એક પાટું ભેળો ઘાલી દઈશ તારી માના ભાંડામાં, જ્યાંથી તું નહેર્યો છે। હે લે પેથિયા, ઈ તને શું કહેતી હતી? ઈ મને એમ કહેતી હતી કે મારી પાસે મોટર છે, કાર છે, બંગલા છે, તારી પાસે શું છે? તો પછી તે શું કીધું? મેં કીધું મારી પાસે છોકરો ના 2 ઈંડા છે, જો એમાંથી એક વેચું ને તો તારી આખી પ્રોપર્ટી આવી જાય। હવે સાંખલા મારી ના, ભૂલથી તું એંડે વેચતો ને નકે ચાઈનો ને રે, બરોબર। ઈ એંડે વેચીને તું પ્રોપર્ટી તો લઈ લઈશ, પણ ઈ પ્રોપર્ટી ચા તારી ના ભાંડામાં ઘાલીશ, કેમ કે એના વગર બધું અધૂરું છે। ભલે હું તો કોઈ 20 વર્ષથી આપણને ઈ એંડે કશું કામમાં ના આવતા, પણ ભવિષ્યમાં કોક દાડો તો કામ આવશે ને। અને આ બીજું કે ઈ એંડે સહી લેવે છે તો સહીલાને શું થયું હું પૂછી લઉં જોઈ તું ખાલી। હે એલા સહીલા, ઓલા તે 100 કરોડ વાળા એંડે વેચ્યા હતા તો પછી શું થાય છે? તારે તકલીફ શું છે તને ઈ એંડે વેચાથી? થકતો નથી મારો। જોયું ને શું કિંમત છે ઈ એંડાની? હવે તને ખબર પડી ને સહીલા પાણથી। એટલે તું છે ને આદમી છે તો આદમીની રીતે રે, ખોટા બાયલા વેડા ના કરી, નકે હું તો એમ જ કહીશ કે આજો ડબલ ટોપ વાળી રીવેશ આવી। પહેલા તમે આ રામજીબાના ભાંડા જેવા ભાજિયાનો વિડીયો જોવો। જો એસએમ ઠાકોર નું હટે તો નાના છોકરા કન મરાવે તોય ના મટે। મરાવતો હશે તું અને તારું ઓલું પાંગા જેવું બૈરું, એ ચેક ના કાસા 300 માં। તારા જેવો બાયલો મેં આજ સુધી દુનિયાને ચાય નહીં પાડ્યો। ચમ કે હવાર માં આ 2 મેગાપિક્સલ નો કેમેરો ઓન કરીને બૈરાના ઘાઘરામાં પહેરીને આ એક રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામ માં નાખી દીધી, અને તોય કે પાછો કે એસએમ નાગો મને ગાળું બોલે છે। ગાળું ના બોલું તાર શું તારી આરતી ઉતારું? તો મિત્રો પૂરો વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ વ્લોગ। જોયો ને મિત્રો, આવી ગયો ને એની અસલ ઓકાત ઉપર। આની ઓકાત એટલી જ છે કે આ એને નાગાના નામે વ્યૂઝ લેવા છે, અને પાછા એમ કહે છે પૂરો વિડીયો જોવા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો। એટલે એમ ક્યાં નવરા છે? કશું વાંધો ને, તું ખાલી 2-3 મહિના મહેનત કર બકા, તારી ચેનલ ઉડાડવાની જવાબદારી મારી। તો વિડીયો જોઈ આવજો પૂરો। તારું ને તારા બૈરાનું ગધાડાની ગાંઠ જેવું મોઢું ભાળો ને તોય અમારો આખો દાડો ફેલ જાય છે, અને તોય હજી તમારે 2 ને અમારા નામે સબસ્ક્રાઇબ લેવા છે એમ ને? હેતલ, એક વ્યક્તિ મને એવું કહેતો હતો, શું કહેતો હતો? હેતલ મારા મામાની છોકરી થાય। હેતલ તારા મામાની છોકરી હોય કે પછી તારા મામાનો લેતી હોય? 1 બેન 3 મારી।
તો હવે મને ખબર પડી તો હવે કાલથી તારા મરવાના દાડા ચાલુ. તો મારી જોડે વાતો બી કરી છે, મેં એના ફોટા બી મોકલ્યા છે. તો એ બધા ફોટા ભેળા કરીને તારી ગાડીમાં ઘાલ દે. કેમ કે હેતલ તારા ગધડાના જાટ જેવી શકલ ઉપર હવે થૂકશે નહીં. અને બીજું કે ગેસ પુરાયો આ મંગળવારે મને કહેતો તો હું ગેસ પુરાવીને એના ઘરે જઉં છું, અને મને બ્લોક કેમ કરી નાખ્યો? તું ઓલ્યા હેતલ ને 12 મહિનેથી વહેંચો છે એવી શું હેતલ તારી મારીને જાતી રહી છે? હેતલ 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 બસ બીજી વાત જ ને. અને હેતલ સાંખલા મારીની અને મહેરબાની કરીને લઈ જા ને કે એની બુગાલ મારું મગજ આવ ટટુ મગજ છે, ટટુ મગજ ને હું માણસ છું પાછો, એની બુગાલ માં ફાળીને મિલી જઈશ. હે અલી હમણે ચિયાક ને પેટમાં દુખતું હતું ને ઈચાને દુખતું હતું. ધમુને પેટમાં દુખતું હતું, તમે એને ઈનો આપ્યો તો, પણ મને પેટમાં દુખ્યું તો તમે મને ઈનો આપ્યો. તારી બોલવાની સિસ્ટમ માં કાંક તો જાદુ છે. જેમ કે તું અહીંયા હજી હજી બોલી રહી છે અને ઉભો ઉભો અમારા ઉભા થઈ જાય રહ્યા છે. એટલે જીવો જીવ જીવની વાત કરું રહ્યો છું, જીવ ઉભા થઈ જાય રહ્યા છે. જેમ કે તને પેટમાં દુખેલું છે, તને કાંક થઈ જાય તો પછી અમે વિડીયો ચણા જોવા. 1 મિનિટ હું ધમુન ઠપકો આલું. એટલે ધમુ સાંખલા મારીને તંતે અને ઈનો ચમ ના લઈને આવ્યો, સાનો મોનો ભાડા મારીને અને પેટમાં દુખેલું છે ઈનો લઈ આવ. તો ભાઈઓ તથા મારી નાની નાની ભાભીઓ, પહેલા તો તમે આ ખટાશ મારી જેલી ખારીમાં ખાર ખાઈ ગયેલા ખહુરનો વિડીયો જોવો. રાધા તારી વગર હું મરી જઈશ. તો મરી જા ને હો પરા, અમારા સામે શું લે બકચોદી કરે છે? ચમ કે રાધા તાર કાકાની એ નહીં થી તો તારી ચહી થવાની. મરી જઈશ પણ બીજાને કોઈને નહીં શરીર મારું આપું. અલ્યા પણ તારા શરીરમાં છે શું? ભાંડા જેવું તો તારું શરીર છે. બુધારાલ ખાઈ ગઈને હળી ગયો હળી. તું રાધા સામે જઈને વાંકો પડીશ ને તો રાધા તારી કાળી ગાંઠ ઉપર થૂચીને જતી રહે છે. રાધા તું આવતી રહે, આવતી રહે. આઈ લવ યુ રાધા. રાધા તને ક્યારેય નહીં મળે. રાધાને તો ભૂલી જા અને હુકા બાવળિયાનું ઝાડ જોઈને લટકી જા. ચમ કે તારા કરતા રૂપાળા છે મારા જોટા ને જાટા, અને તું સપના જોવે છે રાધાને લઈ જવાના મોટા મોટા. ના કલ હળી ગયેલા કાચેડા. પહેલા તમે આ દેશી થેલી અને એના ભાંડા જેવા બૈરાનો વિડીયો જોવો. આપના હમ એની બુગલ કાંક તો લોસા છે. ચમ કે એની ગાલું એમ આવા રૂપાળા થઈ રહ્યા છે તો એ થૂચીને હેડ્યું જાય છે અને આ દારૂડિયાને બૈરુચી આલ દીધું. આ ભાંડા મારીનું વાહ, શું તમે એકબીજાને કિસ કરો છો? શું લેવા પણ અમારા ઉભા કરો છો? જીવો જીવ. તો મિત્રો આ દેશી થેલી એવી છે કે આને હાલમાં કઈ નાખો ને તો આ બૈરાના ઘાઘરામાં પહેરીને 2 પગા વસે મોઢું ગાળીને વિડીયો બનાવે એવો છે. એટલે આને કેવું જરૂરી છે. તું ભાઈ આખો દાડો મેં 2 પગા વસે પડ્યો રે, પણ આ વિડીયા ના બનાવી છો ને મારું મગજ ટટુ મગજ છે, ટટુ મગજ નો માણસ છું હું પાછો. એની બુગાલ છૂટું ના થાય ત્યાં ઘડી ચેડ ને મેલું નીકળો કુકડી રાંડનું. તો ભાઈઓ તથા એમની વેજ જેવડી વહુ, હું છું 25 વર્ષનો વાંઢો. ઓહો તમે ઘણા દાડા દેખાણા લાગે જોની દુશ્મની કાઢવા આવ્યા છો ને. મારે તો હાલત પૈણી જવું છે, પણ એની ગાલું આ લઠ્ઠા હામું કોઈ તાકવાય કરતી નથી. મારા કરમમાં ભમરાજ છે, ફેમસ તો થઈ ગયો, પણ એની બુગાલ છોકરીઓ 100 ફૂટ શેટી હેડે છે. તો મારા ભાઈઓ પહેલા તો તમે આ પરબતબાનો વિડીયો જોવો. મારા બાપ ની શોખ ને 1 નંબર વિડીયો બનાવ્યો બા. તમારો આ વિડીયો જોઈને તો ચેટલી ડોસીઓ ઘાયલ થઈ જઈએ છે. તમારું સાલું જ રાખો. આડા પડે વિડીયો બનાવો, મજા વિડીયો બનાવો, પગ હોંસા કરીને વિડીયો બનાવો, હાથ હોંસા કરીને વિડીયો બનાવો. અમને કાંઈ વાંધો નથી, અમારે તો ખાલી લાઈક જ કરવી છે ને. પણ ખોટું ના લાગે તો એક વાત કહું, તમે આ થાંભલો ચાલીને વિડીયો મત બનાવો. કેમ કે અત્યારે વરહાળો છે ને વરહાળાના થાંભલા હોય ભેના, અને તમે થાંભલો ચાલીને જેવો વિડીયો બનાવો છો 100 રાખે અને એની બુગાલ અહીંયા 12મું થઈ જાય.